મિત્રો, આજે તમારા માટે એક સરસ મજાની પદ્ધતિ છે જેનાથી ઇંગ્લિશ વાક્યો, ઇંગ્લિશ શબ્દો તમને 100% આવડશે. સમસ્યા એ નડતી હોય છે કે કઈ પરિસ્થિતિમાં કયા વાક્યો વાપરવા. એ પરિસ્થિતિમાં જો તમે ઊભા હો અને તમે વિચારો તો તમને ઘણીવાર મૂંઝવણ થતી હોય છે. તો આજે હું તમને પરિસ્થિતિ પહેલાં ત્યાં ઊભા રાખીશ. તમે વિચારો, વાક્યો, શબ્દો બહુ બધા હશે. મિત્રો, આ જે રીત છે એ ઘણા સારા ઇંગ્લિશના પુસ્તકોમાંથી મેં લીધેલી છે. તો ચોક્કસથી તમારે એ સમજવાની છે. આને કહેવાય છે એક્ટિવ લર્નિંગ. તમારે જાતે આમાં ભાગ લેવો પડશે. અલગ જાતના પ્રશ્નો, શબ્દો તમારે જાતે સમજવા પડશે. વર્કશીટ તમે અલગ જોશો. કુલ 3 વર્કશીટ છે. આ પહેલી, આ બીજી વર્કશીટ છે. નીચે વાક્યો બનાવવાના છે. ત્રીજી વર્કશીટમાં પણ તમારે જવાબ આપવાના છે. છેલ્લે તમને હું જવાબ બધા આપીશ. ઠીક છે? તો ચલો સમજીએ. સૌથી પહેલાં આ જે ઇમેજ છે, ચિત્ર આપેલું છે, એ સમજવાનો પ્રયત્ન કરો. એક ટ્રાફિક સિગ્નલનું સીન છે. એક પોલીસવાળા ભાઈ ઊભા છે. ગાડીને તેઓ રોકી રહ્યા છે હાથ બતાવીને. દેખાય છે તમને? બોર્ડ બે બાજુમાં મારેલા છે. તમે જોઈ શકો છો વાહનને સ્લો થવા માટે બોર્ડ લગાવેલું છે. સ્કૂલ અહેડ આગળ જોઈ શકો છો, એવું પણ લખ્યું છે. આગળ ક્યાંક સ્કૂલ છે એવું પણ અહીંયા બતાવેલું છે. તો આ બધું ધ્યાનમાં રાખવાનું છે. એક મમ્મી ઊભી છે, જોડે નાનો બાળક છે. એ બંને લોકો ઊભા છે. મમ્મીએ બાળકનો હાથ પકડેલો છે. એ લોકો રાહ જોઈ રહ્યા છે કે સિગ્નલ લાલ થાય. બરાબર છે? લાલ સિગ્નલ હોય, ગાડી ઊભી રહેશે, એ લોકો રોડ ક્રોસ કરશે. અને એ જ્યાં ઊભા છે પોલીસ, એ જે પટ્ટા છે સફેદ, કાળા સફેદ, એને ઝીબ્રા ક્રોસિંગ કહેવાતું હોય છે. તો આટલી વસ્તુઓ આપણને ખબર છે. એના આધારે આપણે હવે વાક્યો, પ્રશ્નો સમજીએ. તો સૌથી પહેલો જે પ્રશ્ન છે, તમારે સાચો શબ્દ છે એ બોલવાનો છે. બરાબર છે? ચલો, પહેલું વાક્ય છે, જોઈ શકો છો. છોકરો મમ્મી જોડે ઊભો છે. ધ બોય ઇઝ. હવે છોકરો શું કરી રહ્યો છે તમારે એ બોલવાનું છે. એ શબ્દ વિચારવાનો છે. ધ બોય ઇઝ. બોલો. ચલો, 2 શબ્દો આપ્યા છે, વોકિંગ અને બીજો છે ફ્લાઇંગ. હવે ફ્લાઇંગ એટલે ઉડવું, વોકિંગ એટલે ચાલવું. તો સાચો જવાબ તમારે જાતે વિચારવાનો છે. બોલો, શું જવાબ આવશે મિત્રો આમાં? ધ બોય ઇઝ. ચલો વિચારો. પહેલાં હું તમને જવાબ છેલ્લે કહું છું. ચલો, બીજું વાક્ય છે, ધ કાર ઇઝ. ગાડી છે. ગાડી શું કરી રહી છે? લાલ લાઇટ છે તો ગાડી શું કરે છે અત્યારે? ગાડી દોડી રહી છે, રનિંગ. કાં તો ગાડી ઊભી છે, સ્ટોપિંગ. વિચારો તમારી રીતે સાચો જવાબ શું આવશે. ત્રીજું વાક્ય છે, ધ સિગ્નલ ઇઝ. સિગ્નલ ઇઝ. સિગ્નલ કયું છે? રેડ અથવા બ્લુ. સાચો જવાબ વિચારો. ચલો, ચોથું વાક્ય છે, ધ મધર ઇઝ. મમ્મી શું કરી રહી છે? ધ મધર ઇઝ સ્લીપિંગ. ક્રિયા છે સ્લીપ, ઊંઘવું. કે રાહ જોઈ રહી છે, વેઇટિંગ. બરાબર છે? નેક્સ્ટ, પાંચમું વાક્ય છે, ધ રોડ સાઇન સેઝ. રોડ સાઇન છે, રોડ પર જે સાઇન બોર્ડ છે, સેઝ, એ બોર્ડ શું કહે છે? સ્કૂલ અહેડ. આગળ સ્કૂલ છે. કે વોટર અહેડ. આગળ પાણી છે. બરાબર છે? 2. હવે વિચારો. આ 5-5ના જવાબ તમને આવડી ગયા હશે. ચોક્કસથી એવું હોય તો એક નોટ પેન લઈ લો. નોટ પેનમાં લખી લેશો તો છેલ્લે તમને ચેક કરતા ફાવશે. બરાબર છે? છેલ્લે હું તમને બધા જવાબ કહીશ. તમારે બધું સમજવાનું છે. તો જુઓ, પહેલી એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે. તમારે જો જોઈતું હોય તો હું જવાબ તમને હાલ આપી દઉં છું. જો પહેલાં, ધ બોય ઇઝ. શું છોકરો શું કરી રહ્યો છે? મમ્મી જોડે ચાલી રહ્યો છે, વોકિંગ. કાર ઇઝ સ્ટોપિંગ. ધ સિગ્નલ ઇઝ રેડ, લાલ છે. મધર ઇઝ વેઇટિંગ, રાહ જોઈ રહી છે. અને રોડ સાઇન શું કહે છે? સ્કૂલ અહેડ. આગળ સ્કૂલ છે. ચલો, ચોક્કસથી તમને આવડી ગયા હશે. નેક્સ્ટ એક્સરસાઇઝ. જો ઘણા શબ્દો તમને આવડશે આ રીતે. મેચ ધ પિક્ચર વિથ ધી વર્ડ. આ પિક્ચર, જે ચિત્રો આપેલા છે, એ તમારે શબ્દો સાથે
સરખાવવાના છે. ચલો પહેલાં અહીંયા શું આપેલું છે? ગાડી છે. બોલો કયો શબ્દ આવશે આમાંથી? તમારે જાતે વિચારવાનો છે. સૌથી પહેલાં તમે જાતે વિચારી લો, વિડીયો થોભાવીને એકવાર સોલ્વ કરી લો, પછી હું તમને બતાવું છું. સૌથી પહેલાં ગાડી આપેલી છે, બરાબર છે. જુઓ જવાબ તમને આવડી ગયા હશે. થોડી વાર થોભાવીને સોલ્વ કરી લો. હવે હું જવાબ આપું છું. આ છે કાર. ચલો આ તમને દેખાય છે ટ્રાફિક પોલીસ છે, એને આપણે કહીશું ટ્રાફિક પોલીસ મેન. એક નાનું બાળક છે, એને તમે કહેશો ચાઇલ્ડ. ઠીક છે, આને તમે કહેશો સિગ્નલ. અને છેલ્લે 5મા નંબરે તમને જે દેખાય છે, બોલો એ શું છે? રસ્તો દેખાય છે, એ છે રોડ. તો આ શબ્દો ચોક્કસથી તમને આવડી ગયા હશે. હવે આના પછી આપણે નેક્સ્ટ જે એક્સરસાઇઝ છે, બીજા નંબરની એક્સરસાઇઝ છે, એ સોલ્વ કરી લઈએ. ચલો નેક્સ્ટ વર્કશીટ 2. એકવાર ચિત્ર એવું હોય તો ફરીથી જોઈ લો. તમારે હવે લેવલ 2 પર શું કરવાનું છે? લેવલ 2 લેવલ 1 કરતાં થોડુંક ભારે હશે, તો તમને મજા આવશે શીખવાની. આ રીતે ઇંગ્લિશ શીખવાની મજા આવતી હોય તો કમેન્ટમાં લખજો ચોક્કસથી. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ બિલ્ડિંગ. કારણ કે શબ્દો તમને આવડી ગયા, હવે સેન્ટેન્સ વાક્ય બનાવવું છે. તો વાક્ય બનાવવા માટે શબ્દો સૌથી પહેલાં તો નીચેના જે શબ્દો છે, શબ્દ બોક્સમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ ભરવાની છે. તો પહેલાં વી મસ્ટ, ખાલી જગ્યા આપેલી છે, જુઓ વી મસ્ટ બ્લેન્ક એટ ધી રેડ લાઇટ. વિડીયો થોડી વાર થોભાવીને આ બધા જ શબ્દો તમારે ખાલી જગ્યામાં પૂરવાના છે. 5 ખાલી જગ્યાઓ છે અને ઉપર 5 શબ્દો આપેલા છે. આ 5 શબ્દો નીચે પૂરવાના છે. તો પહેલાં વી મસ્ટ. મસ્ટ એટલે આપણે કરવું જ જોઈએ, આ વસ્તુ કરવી જ જોઈએ. શું? ખાલી જગ્યા આપેલી છે એટ ધ રેડ લાઇટ. રેડ લાઇટ હોય ત્યારે શું કરવું જોઈએ? બોલો ચાલવું જોઈએ, શું કરવું જોઈએ, કે થોભવું જોઈએ? બીજું વાક્ય છે ધ બોય ઇઝ, છોકરો ઇઝ શું કરી રહ્યો છે? ખાલી જગ્યા આપેલી છે ઓન ધ ઝીબ્રા ક્રોસિંગ. ઝીબ્રા ક્રોસિંગના જે પટ્ટા છે એના ઉપર છોકરો શું કરી રહ્યો છે? ઓન ધ ઝીબ્રા ક્રોસિંગ. ધ બોય ઇઝ, જો ઓન આપેલું છે તો ઝીબ્રા ક્રોસિંગની લાઈન છે એની ઉપર છોકરો શું કરી રહ્યો છે? બોલો વિચારો. નેક્સ્ટ ધ બ્લેન્ક ઇઝ રેડ ફોર વ્હીકલ્સ. વ્હીકલ્સ માટે ખાલી જગ્યા લાલ છે. શું લાલ છે? શબ્દ ઉપરથી વિચારવાનો છે તમારે. 5 શબ્દો આપેલા છે. ચલો ત્રીજું વી શુડ બી. શુડ એટલે આપણે કંઈક કરવું જોઈએ. વી શુડ બી, હવે બી પછી આઈએનજી આવશે. વી શુડ બી શું કરવું જોઈએ? વાઇલ ક્રોસિંગ ધ રોડ. વાઇલ એટલે કે જ્યારે ક્રોસિંગ ધ રોડ, તમે રોડ ક્રોસ કરી રહ્યા હોવ ત્યારે આપણે શું કરવું જોઈએ? જુઓ વી શુડ બી, આના પછી કાં તો આઈએનજી વાળો શબ્દ આવે, કાં તો પછી કોઈ સાદો શબ્દ આવે. શબ્દ આવશે, બરાબર છે. ક્રિયાપદ એમને એમ નહીં આવે, કોઈ શબ્દ આવશે. ઓકે. નેક્સ્ટ ધ મધર એન્ડ ચાઇલ્ડ. મમ્મી અને બાળક આર સ્ટેન્ડિંગ નિયર ધી, એ લોકો શાની નજીકમાં ઊભા છે? નિયર ધી. હવે ખાલી જગ્યા આપેલી છે તો આ શબ્દો તમારે શોધવાના છે, શબ્દો મૂકવાના છે. તો જોઈ શકો છો વી મસ્ટ, કયો શબ્દ આવશે? બોલો પહેલો જવાબ હવે આપી દઈએ. વી મસ્ટ શું કરવું જોઈએ? વી મસ્ટ સ્ટોપ. આપણે સ્ટોપ કરવું જોઈએ. વી મસ્ટ સ્ટોપ એટ ધી રેડ લાઇટ. ધ બોય ઇઝ, છોકરો શું કરી રહ્યો છે ઝીબ્રા ક્રોસિંગ પર? ધ બોય ઇઝ વોકિંગ. ધ બોય ઇઝ વોકિંગ ઓન ધ ઝીબ્રા ક્રોસિંગ. નેક્સ્ટ વાક્ય છે, બોલો ગાડીઓ માટે શું લાલ છે? ગાડીઓ માટે લાલ છે સિગ્નલ. ધ સિગ્નલ ઇઝ રેડ ફોર વ્હીકલ્સ. નેક્સ્ટ ચોથું વી શુડ બી. આપણે કેવા હોવું જોઈએ? વી શુડ બી, જવાબ છે કેરફુલ. શું હોવું જોઈએ? કેરફુલ. આપણે કેરફુલ રહેવું પડે. જ્યારે કેરફુલ, કાળજીપૂર્વક આપણે એ સંભાળપૂર્વક આપણે રોડ ક્રોસ કરવો પડે. સાવચેત રહેવું જોઈએ, ચેતતા રહેવું જોઈએ. કેરફુલ શબ્દ છે. ધ મધર એન્ડ ચાઇલ્ડ આર સ્ટેન્ડિંગ નિયર ધી. શું આવશે? બોલો એ લોકો ક્યાં ઊભા છે? નિયર ધી. એ લોકો ક્યાં ઊભા છે? બોલો એ લોકો ઊભા છે રોડ. રોડની નજીકમાં ઊભા છે.
તો પહેલી એક્સરસાઇઝ તમને આવડી ગઈ હશે. વાક્યો ખાસ બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. આ વાક્યો આવડવા જોઈએ, ઉપરના જે વાક્યો છે એ, તો તમને ઘણી વસ્તુઓ શીખવા મળશે. જો હવે વાક્યો તમારે જાતે બનાવવાના છે. તો કઈ રીતે બનાવશો? ખાસ આ શબ્દોનો ઉપયોગ કરીને અંગ્રેજીમાં સરળ વાક્યો બનાવવાના છે. સરળ વાક્યો બનાવવાના છે. બોલો કઈ રીતે બનાવશો? જેમ કે પહેલું વાક્ય છે કાર. તો કારનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. કારનો ઉપયોગ કરીને, ઠીક છે? તો આ વાક્ય તમારે શું બનાવશો? જાતે તમે પ્રેક્ટિસ કરો, તમે જાતે લખો. જેટલું જાતે લખશો એટલું તમને ફાયદો થશે. કારના વાક્યો કયા બની શકે, કયા હોઈ શકે, એવું તમને હવે સમજાવું છું. જો કારના વાક્ય ધારો કે તમારે બનાવવા હોય તો હું તમને એક વાક્ય લખીને બતાવી દઉં છું. ફોર એક્ઝામ્પલ, તમારી જોડે કાર છે. જો અક્ષર જે આના છે એ થોડા મોટા કરી લઈએ, જેથી તમને દેખવામાં સરળતા રહે. શબ્દો, અક્ષરો જે છે એ મોટા કરી લઈએ છીએ. જો કારનો ઉપયોગ કરીને વાક્ય બનાવવું છે અને આ પરિસ્થિતિને લગતું જ વાક્ય બનાવવું છે, કાર, તો તમે શું લખશો? તમે કહેશો ધ કાર ઇઝ, તમે લખી શકો સ્ટોપિંગ એટ, આવું કંઈક બની શકે, રેડ સિગ્નલ. આવું વાક્ય તમારે બનાવવાનું છે. આ રીતનું વાક્ય બનાવવાનું છે. મેં બનાવી તમે અલગ પણ બનાવી શકો છો. વિડીયો થોભાવીને તમારી રીતે બનાવી શકો છો. જો મધર, મધરની પરિસ્થિતિને લગતું વાક્ય તમારે બનાવવું છે કે મમ્મી ઊભી છે, તો તમે લખશો ધ મધર ઇઝ સ્ટેન્ડિંગ વિથ હર ચાઇલ્ડ. મમ્મી એના બાળક જોડે ઊભી છે. બરાબર છે? તો આ રીતનું વાક્ય બની શકે, મધર. ઠીક છે? ઝેબ્રા ક્રોસિંગ, ઝેબ્રા ક્રોસિંગનું વાક્ય તમારે બનાવવાનું છે. તમે લખી શકો વી શુડ, આપણે શું કરવું જોઈએ? સ્ટોપ. વી શુડ સ્ટોપ, અથવા વી શુડ શું કરવું જોઈએ? આપણે આના પર ચાલવું જોઈએ. વી શુડ વોક ઓન ઝેબ્રા ક્રોસિંગ. ક્યારે? વેન સિગ્નલ ઇઝ રેડ. સિગ્નલ રેડ હોય ત્યારે ઝેબ્રા ક્રોસિંગ પર ચાલવું જોઈએ. તો આ રીતના વાક્યો તમારે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. જાતે બનાવી શકો છો થોભાવીને. છેલ્લે હું તમને જવાબ બતાવીશ. ચલો, રાઇટ વન રોડ સેફટી રૂલ. આપણે ઉપરના જે પણ વાક્યો સમજ્યા એમાંથી વન રોડ સેફટી રૂલ, તમને જે પણ આવડતો હોય તે સેફટીનો નિયમ તમે ઇંગ્લિશમાં લખી શકો છો. હિન્ટ આપી છે, જેમ કે ડુ નોટ રન ઓન ધ રોડ. રોડ ઉપર દોડવું નહીં. બરાબર છે? જે બહુ બધા શબ્દો બની શકે, બહુ બધા નિયમો બની શકે છે, વાક્યો બની શકે છે. સો તમે તમારી રીતે વિચારીને તમારે લખવાનું છે. વન સેફટી રૂલ. ચલો હવે એક લેવલ અપ જઈશું. વર્કશીટ 3 છે. બરાબર છે? વર્કશીટ 3 માટે ઓબ્ઝર્વ એન્ડ આન્સર. ફરીથી ચિત્ર જોઈ લો. ચિત્ર જોઈને જવાબ આપવાના છે. ફર્સ્ટ, ટ્રાફિક પોલીસ શું કરી રહ્યું છે? વોટ ઇઝ ધ ટ્રાફિક પોલીસમેન ડુઈંગ? વોટ ઇઝ ધ ટ્રાફિક પોલીસમેન ડુઈંગ? હું તમને પૂછું છું, ચલો જવાબ લખો. વોટ ઇઝ ધ ટ્રાફિક પોલીસમેન ડુઈંગ? વિચારો ધ્યાનથી. જવાબ જેવો પણ તૂટ્યો ફૂટ્યો, જે પણ જવાબ તમને આવડે તમારે લખવાનો છે. બરાબર છે? ચલો આગળ. ટ્રાફિક પોલીસ શું કરી રહ્યો છે? આનું વર્ણન તમારે કરવાનું છે. જુઓ, થોડી વાર વિડીયો થોભાવીને લખી લો. પછી હું એક સિમ્પલ જવાબ તમને આપું છું કે તમે આવું કંઈક લખી શકો. ટ્રાફિક પોલીસ હવે લોકોને શું બતાવી રહ્યો છે? ઇઝ શોઈંગ, અથવા તો તમે કહી શકો ગાડીઓ રોકી રહ્યો છે. રાઈટ? ઇઝ સ્ટોપિંગ, બધી ગાડીઓને રોકી રહ્યો છે. ધ ટ્રાફિક પોલીસ ઇઝ સ્ટોપિંગ ધી કાર્સ, અથવા કાર્સ તમારે કેવું છે? ગાડીઓ બધી રોકી રહ્યો છે ને. તમે લખી શકો વ્હીકલ્સ.
ટ્રાફિક પોલીસ ઇઝ સ્ટોપિંગ ધી વ્હીકલ્સ. હવે આગળ ધ લખી દઈએ. ધ ટ્રાફિક પોલીસ, કારણ કે આપણને જે વ્યક્તિની ખબર છે એના વિશે જ વાત કરી રહ્યા છે. આ જ ટ્રાફિક પોલીસની વાત છે એટલે ધ આગળ લગાવી શકાય છે. ધ ટ્રાફિક પોલીસ ઇઝ સ્ટોપિંગ ધી વ્હીકલ્સ. તમે આવું વાક્ય બનાવી શકો. તમે એવું પણ બનાવી શકો કે ટ્રાફિક પોલીસ જે છે એ બધાને શું બતાવી રહ્યો છે? ઇઝ શોઈંગ સાઇન્સ. બધાને હાથથી અલગ અલગ સાઇન બનાવી રહ્યો છે. યુઝિંગ હેન્ડ્સ. આવું પણ બનાવી શકે છે. જે પણ વાક્ય તમને અનુકૂળ લાગે એવા શબ્દો વાપરીને બનાવવાનું છે. જે ભાંગી તૂટું પણ બનાવવાનું છે. છેલ્લે હું તમને જવાબ બતાવીશ ત્યારે જોઈ લેશો, પણ આપણને પણ કંઈક આવડવું જોઈએ. ચલો, ક્વેશ્ચન છે, વાય ઇઝ ધ કાર સ્ટોપ્ડ? વાય ઇઝ ધ કાર સ્ટોપ્ડ? કાર ઊભી કેમ છે? તો આનું તમારે જુઓ, 2-3 વાક્યો જાતે બનાવશો, આનો જવાબ ઇંગ્લિશમાં આપશો તો તમને ઓટોમેટિકલી શબ્દો આવડશે. વાય ઇઝ ધ કાર સ્ટોપ્ડ? તો તમે જુઓ, પ્રશ્નમાંથી જ શબ્દો લેવાના. ધ કાર, પહેલાં શું લઈ લઈશું? જુઓ, ધ કાર. હવે ધ કારમાં ઇઝ જે છે એ આપણે મૂકી દઈશું. ધ કાર ઇઝ, અને લઈ લઈશું સ્ટોપ્ડ. ધ કાર ઇઝ સ્ટોપ્ડ. હવે જુઓ, પ્રશ્ન આપણને વાયથી પૂછ્યો છે તો જવાબમાં તમારે બીકોઝ લખવું પડશે. ઠીક છે? બીકોઝ, BECAUSE. ધ કાર ઇઝ સ્ટોપ્ડ બીકોઝ, બોલો, ગાડી કેમ ઊભેલી છે? ધ કાર ઇઝ સ્ટોપ્ડ બીકોઝ લાઇટ, અથવા તો તમે કહી શકો લાઇટ નહીં સર, સિગ્નલ લખવાનું છે. ધ સિગ્નલ ઇઝ રેડ. ધ કાર ઇઝ સ્ટોપ્ડ બીકોઝ ધ સિગ્નલ ઇઝ રેડ. ઠીક છે? ધ સિગ્નલ ઇઝ રેડ. આવડવું જોઈએ. સિગ્નલ લાલ છે એટલે ગાડી ઊભી છે. સિમ્પલ. આમાં શું ના આવડે? ચલો નેક્સ્ટ. હાઉ ઇઝ ધ બોય ક્રોસિંગ સેફલી? પ્રશ્ન છે હાઉ એટલે કેવી રીતે. હાઉ ઇઝ ધ બોય ક્રોસિંગ સેફલી? એ છોકરો સેફ રીતે, સલામત રીતે પાસ રોડ કઈ રીતે તમે કહી શકો કે પાર સલામત રીતે કરી રહ્યો છે? હાઉ. બોલો, ઉપરના ચિત્રમાં એવું તો શું છે કે તમે કહી શકો કે નહીં, આ છોકરો જે છે એ મમ્મી જોડે રોડ સલામત રીતે પાર કરી રહ્યો છે? તો જોઈ શકો છો, ખાસ એ કોઈ પણ જગ્યાએ ક્રોસ નથી કરી રહ્યો. પહેલાં તો એ રોડ છે એ ક્યાં ક્રોસ કરે છે? ઝીબ્રા ક્રોસિંગ ઉપર જ એ પાસ કરી રહ્યો છે. બરાબર છે? તો હાઉ પૂછ્યું છે આમાં, તો આમાં તમે એ જ વાક્યનો જવાબ તમે લખી શકો. ધ બોય ઇઝ ક્રોસિંગ. હવે હાઉ ઇઝ ધ બોય ક્રોસિંગ સેફલી? ધ બોય ઇઝ ક્રોસિંગ ધ રોડ. હવે કઈ જગ્યાએ ક્રોસ કરી રહ્યો છે? ધ બોય ઇઝ ક્રોસિંગ ધ રોડ ઓન ઝીબ્રા ક્રોસિંગ. ઠીક છે? ધ બોય ઇઝ ક્રોસિંગ ધ રોડ. હવે તમે લખશો, અહીંયા લખવું હોય તો લખી દો સેફલી. ધ બોય ઇઝ ક્રોસિંગ ધ રોડ સેફલી ઓન ઝીબ્રા ક્રોસિંગ. એવું પણ લખી શકો, મમ્મીનો હાથ પકડીને એ રોડ ક્રોસ કરી રહ્યો છે ઝીબ્રા ક્રોસિંગ પર, તેવું પણ લખી શકાય છે. ચલો, રાઇટ 4 રોડ સેફટી રૂલ્સ. રાઇટ 4 રોડ સેફટી રૂલ. રોડની સેફટીના, રોડ પર સલામતીના 4 સુરક્ષાના નિયમો લખવાના છે. રાઇટ 4 રોડ સેફટી રૂલ્સ. બોલો, તમારી રીતે વિચારો, અહીંયા કયા કયા નિયમો આવી શકે? જુઓ, જ્યાં સુધી તમે જાતે પ્રયત્ન નહીં કરો, ત્યાં સુધી તમને આના જવાબ જે છે એ જવાબ લખતા નહીં આવડે. બરાબર છે? તો 4 ફટાફટ આ વિડીયો જે છે એને થોભાવીને તમે સેફટી રૂલ લખો. બરાબર છે? ચલો, તમે લખી લીધા હોય તો હું તમને હવે લખીને અહીંયા બતાવું છું. પહેલાં ફોર એક્ઝામ્પલ, વેઇટ ફોર ધી, શાના માટે રાહ જોવી જોઈએ? વેઇટ ફોર ધી ગ્રીન સિગ્નલ. પહેલું વાક્ય એવું છે કે વેઇટ ફોર ધી ગ્રીન સિગ્નલ. તમે આવું લખી શકો. તમે એવું પણ લખી શકો બાજુમાં કે ધારો કે તમારે લખવું છે વી શુડ વેઇટ ફોર ધી ગ્રેટ સિગ્નલ. આવું પણ લખી શકાય છે. પણ અહીંયા સેફટી રૂલ્સ લખ્યા છે કે રૂલ્સ કઈ રીતે લખ્યા હોય છે. તો રૂલ્સમાં આગળ સીધું વેઇટથી જ ચાલુ થશે. વેઇટ, થોભો. વેઇટ ફોર ધ ગ્રીન સિગ્નલ પહેલું વાક્ય છે. બીજું વાક્ય તમે કહેશો
રોડ ક્રોસ કરવો હોય તો તમે શું લખશો? યુઝ ઝીબ્રા ક્રોસિંગ. યુઝ ઝીબ્રા ક્રોસિંગ. જ્યારે પણ તમારે રોડ ક્રોસ કરવો હોય તો શું વાપરશો રોડ પર સેફટી માટે? યુઝ ઝીબ્રા ક્રોસિંગ ટુ ક્રોસ ધી રોડ. આવું લખી શકાય છે. નેક્સ્ટ તમારે એવું પણ કહેવું પડે ને કે રોડ પર દોડવું નહીં. ખાસ ડુ નોટથી ચાલુ થશે. ડુ નોટ રન ઓન ધી રોડ. રોડ પર દોડવું નહીં. બરાબર છે. જ્યારે પણ રોડ તમે ક્રોસ કરતા હો, જ્યારે પણ, બરાબર છે, ત્યારે ડાબી જમણી બાજુએ જોઈ લેવું ખાસ. તો એના માટે લખશું લુક. હવે કઈ બાજુ તમે કહી શકો લુક અરાઉન્ડ, પણ આપણે ડાબી ને જમણી બાજુ લખવું છે. જુઓ, એવું વાક્ય પણ બની શકે લુક અરાઉન્ડ બિફોર ક્રોસિંગ ધી રોડ. લુક અરાઉન્ડ બિફોર ક્રોસિંગ ધી રોડ. લુક અરાઉન્ડની જગ્યાએ આપણે લેફ્ટ એન્ડ રાઇટ લખી દઈએ. આજુબાજુ નહીં, આપણે ડાબે જમણે લખવું છે, બધી બાજુ નહીં. લુક લેફ્ટ એન્ડ રાઇટ બિફોર ક્રોસિંગ ધ રોડ. રોડ ક્રોસ કરતા પહેલાં બિફોર. ક્રોસિંગ ધ રોડ બિફોર, બરાબર છે. રોડ ક્રોસ થાય એની પહેલાં. રાઇટ બિફોર, એની બિલકુલ પહેલાં. લુક લેફ્ટ એન્ડ રાઇટ બિફોર ક્રોસિંગ ધી રોડ. રોડ ક્રોસ કરતાં પહેલાં ડાબી જમણી બાજુએ જુઓ. બરાબર છે. ખાસ. ચલો નેક્સ્ટ એક છેલ્લી એક્સરસાઇઝ છે. 4-5 લીટીઓ આજે પણ આપણે સમજ્યા, બરાબર છે. એમાં રોડ ક્રોસ કરવો, ક્રોસિંગ ધ રોડ સેફલી એક ટોપિક છે. ક્રોસિંગ ધ રોડ સેફલી. આ રોડ સલામત રીતે ક્રોસ કરવા માટે, પાર કરવા માટે, બરાબર છે, તમારે ઉપરના જે વાક્યો છે, આ જ વાક્યો છે ઉપરના, એક નાના ફકડાના સ્વરૂપમાં લખવાના છે. તો જોશો આ બધા જ વાક્યો નીચે તમને બતાવી દઉં છું જવાબમાં કઈ રીતે લખવાના છે. આપણે વિડીયો બહુ લાંબો નથી કરવો. સો વિલ ગો ટુ ધી આન્સર્સ. જવાબમાં જઈને આપણે જોઈ લઈશું. તો બધા જ જવાબ તમને અહીંયા દેખાશે. જો વર્કશીટ 1 તમે લોકોએ લખ્યું હોય તો જવાબ ચેક કરી લેજો. આ વર્કશીટ 1ના જવાબ છે. મેચિંગ આપણે કરેલું છે તેના જવાબ છે. વર્કશીટ 2 એ પણ આપેલું છે. વર્કશીટ 2ના સેમ્પલ સેન્ટેન્સ પણ આપેલા છે. વર્કશીટ 3 સજેસ્ટેડ આન્સર્સ પણ આપેલા છે. ટ્રાફિક પોલીસ શું કરી રહ્યો છે, બરાબર છે, એ બધા જ વાક્યોના જવાબ અહીંયા આપેલા છે. ખાસ રોડ સેફટી રૂલ્સ જે મેં તમને કીધા, સેફટીના રૂલ્સ અહીંયા આપેલા છે. એ પણ આ વિડીયો થોભાવીને આ બધું વાંચી લેશો એકવાર. જુઓ, જેટલી પ્રેક્ટિસ કરશો, પોતાના જવાબ આની સાથે સરખાવશો, એટલું વધારે ખબર પડશે. ચલો સૌથી પહેલું વાક્ય છે, જોઈ શકો છો, વી શુડ. શું વાપર્યું છે? વી શુડ ક્રોસ ધી રોડ. ક્યાં કરવું જોઈએ? ઓન ધી ઝીબ્રા ક્રોસિંગ. વી શુડ ક્રોસ ધી રોડ ઓન ધી ઝીબ્રા ક્રોસિંગ. શુડ વાપર્યું છે. ઝીબ્રા ક્રોસિંગ પર જ રોડ ક્રોસ કરવો જોઈએ. હંમેશા ગ્રીન લાઇટ જે છે એની રાહ તમારે જોવી જ જોઈએ. મસ્ટ. વી મસ્ટ વેઇટ ફોર ધી ગ્રીન લાઇટ. ગ્રીન લાઇટ માટે તમારે વેઇટ કરવું જ પડે. મસ્ટ વાપર્યું છે, બરાબર છે. ક્રોસ કરતાં પહેલાં ડાબે જમણે જોવું જોઈએ. વી શુડ લુક લેફ્ટ એન્ડ રાઇટ બિફોર ક્રોસિંગ. બરાબર છે. ધીમેથી, ધ્યાનથી, સાવચેતીથી ચાલવું જોઈએ. વી શુડ વોક. કઈ રીતે? સ્લોલી એન્ડ કેરફુલી. વી શુડ વોક સ્લોલી એન્ડ કેરફુલી. આ જે વસ્તુઓ છે આપણને રોડ પર સેફ રાખે છે. ધીઝ કીપ્સ અસ. આ જે પણ વસ્તુઓ છે, ધીસ કીપ્સ અસ સેફ. કીપ્સ અસ એટલે આપણને રાખે છે. ધીસ કીપ્સ અસ સેફ ઓન ધ રોડ. આપણને રોડ ઉપર સેફ, સલામત રાખે છે. તો મિત્રો, આ રીત તમને કેવી લાગી ચોક્કસથી મને કમેન્ટમાં જણાવશો. અને આવા અન્ય વિડીયો પણ જોવા હોય તો એનો ટોપિક ખાસ નીચે કમેન્ટમાં લખશો. એ ટોપિકને લઈને આપણે આવો વિડીયો ચોક્કસથી બનાવીશું. થેન્ક્સ ફોર વોચિંગ.